નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન ખાતાની મોટી આગાહી। મિત્રો ગુજરાતમાં હવે ચોમાસાનો વરસાદ શરૂ થવાનો છે, તેને લઈને 15 જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી હવામાન ખાતા તરફથી આજે જાહેર કરવામાં આવી છે। 15 જિલ્લાઓ વિશે મિત્રો વાત કરીએ તો આજે અથવા તો આવતીકાલે મિત્રો વલસાડ, ડાંગ, નવસારી સહિતના વિસ્તારો, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર બાજુ વાત કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો અને ગીર સોમનાથ લાગુ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આગામી એક દિવસ માટે હવામાન ખાતાએ રજૂ કરેલી છે। તો મિત્રો આ દરેક વિસ્તારોમાં આવનારા સમયમાં મિત્રો બની શકે કે તમને ભારે વરસાદ જોવા મળે, કારણ કે ચોમાસાની શરૂઆત પણ હવે 1 થી 2 દિવસની અંદર ગુજરાતમાં થવાની છે। તો મિત્રો તમારા ગામનું નામ કયું છે અને તમારા ગામમાં અત્યારે કેટલો વરસાદ ચાલી રહ્યો છે અથવા તો કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પણ નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જગતનો તાત ફરી એકવાર ફસાયો લોનમાં। મિત્રો ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે અને ગુજરાતના ખેડૂતો ઉપર બેંકોનો 82,000 કરોડ કરતાં પણ વધારે કરજ છે। છેલ્લા 10 વર્ષમાં મિત્રો લોનમાં 48,000 કરોડથી વધારો થયો છે। બાકીમાં મિત્રો વાત કરીએ તો દેવાની અંદર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ અત્યારે ટોપ 3 માં જોવા મળ્યા છે। ગુજરાત મિત્રો વાત કરીએ તો ગુજરાત સહિતના દેશના અન્ય ખેડૂતો જે છે તેની માટે અત્યારે સૌથી સળગતો પ્રશ્ન દરેક ખેડૂતોનો અત્યારે લોન અથવા તો મિત્રો દેવું છે તે જ મિત્રો અત્યારે બની રહ્યો છે। અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહે છે। આ માટે મિત્રો ઘણા ખેડૂતોએ આંદોલનો પણ ઘણા કર્યા છે। સામાન્ય રીતે મિત્રો ખેડૂતો જે છે તે બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ મિત્રો કમોસમી વરસાદ આવી જાય છે અથવા તો અતિવૃષ્ટિ થઈ જાય છે, વાવાઝોડા આવી જાય છે, આવા અનેક કારણોસર ખેડૂતો જે છે તે બેંકોમાંથી લીધેલી લોન પાછી આપી નથી શકતા અને આખરે મિત્રો તેમને આત્મહત્યા કરવા સુધી પણ જવું પડે છે। એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી આના કારણે થાય છે। ખેડૂત જે છે તે મિત્રો વર્ષ બગડતું હોવાથી લીધેલી લોન પાછી નથી આપી શકતો અને અંતમાં મિત્રો સરકાર પાસે માંગણી કરે છે કે સરકાર ખેડૂતોનું દેવું માફ કરી આપે, છતાં મિત્રો સરકારે આજ સુધી ખેડૂતોનું સાંભળ્યું નથી। ત્યારબાદ જોઈએ તો મિત્રો શું મોદી સરકાર માત્ર 15 દિવસ જ ચાલશે? મિત્રો મમતા બેનર્જીએ એક મોટું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે એવું ન વિચારો કે જો ઇન્ડિયા ગઠબંધનને હજુ સુધી સરકાર બનાવવાનો દાવો નથી કર્યો તો તે ક્યારેય નહીં કરે। પરિસ્થિતિ બદલાય તેની અમે રાહ જોઈ રહ્યા છીએ। વધુમાં તેમણે કહ્યું કે આખરે સરકાર તો અમારા ગઠબંધનની જ બનશે। એનડીએ તો થોડા દિવસ સરકાર ચલાવશે અને ઘણી વખત સરકાર માત્ર 1 દિવસ ચાલે છે। કંઈ પણ થઈ શકે છે અને કોણ જાણે કે આ સરકાર માત્ર 15 દિવસ પણ ચાલે નહીં। એટલે કે મિત્રો મમતા બેનર્જીનું અહીં એવું કહેવું છે કે એનડીએની સરકાર જે અત્યારે બની રહી છે તે બની શકે કે માત્ર 15 દિવસ જ ચાલે। તેમણે એવું જણાવ્યું કે અત્યારે ઇન્ડિયા ગઠબંધનની એટલે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની સરકાર નથી બની, તેનો મતલબ એવો નથી કે તે આગળના સમયમાં ના બને। પરિસ્થિતિ બદલાય તેની તે રાહ જોઈ રહ્યા છે અને જ્યારે પરિસ્થિતિ સર્જાશે ત્યારે તેના ગઠબંધનની જ સરકાર બનશે, એટલે કે રાહુલ ગાંધીના ઇન્ડિયા ગઠબંધનની જ સરકાર બનશે તેવું મિત્રો અહીં મમતા બેનર્જીનું કહેવું છે। તો મમતા બેનર્જીની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો? શું ખરેખર મોદીજી 15 દિવસ જ સરકાર ચલાવી શકશે? તે પણ મિત્રો તમે શું માનો છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો પોતાનું ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવશે। મિત્રો ગુજરાતીઓને ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે 1,32,000 રૂપિયાની રકમ અથવા તો 1,20,000 રૂપિયાની સહાય। આ બંને યોજનામાંથી મિત્રો તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો યોજના નંબર 1 છે તે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જેમાં મિત્રો તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જેમાં મિત્રો તમે પહેલો હપ્તો 60,000 રૂપિયાનો આપવામાં આવે છે અને બીજો હપ્તો 40,000 રૂપિયાનો અને 20,000 રૂપિયાનો મિત્રો ત્રીજો હપ્તો આપવામાં આવે છે। જેમાં મિત્રો તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે। 1 થી 2 મહિનામાં મિત્રો તમે કરેલી અરજી જો પાસ થશે તો તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં મિત્રો હપ્તા મળવાનું શરૂ થઈ જશે અને પોતાનું ઘર બનાવવા માટે આ યોજનાની અંદર તમને 1,20,000 રૂપિયાની સહાય જે છે તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આપવામાં આવશે।
અને તેવી જ એક બીજી યોજના જેમાં પોતાનું મકાન બનાવવા માટે સરકાર સહાય આપે છે તે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના. આ યોજના અંતર્ગત મિત્રો કુલ 1,32,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારો પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000નો, ત્રીજો હપ્તો 20,000નો અને ચોથો હપ્તો 12,000 રૂપિયાનો બાથરૂમ અથવા તો શૌચાલય બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે. મિત્રો તમને જણાવી દઈએ, યોજના નંબર 1 જે હતી પંડિત દીનદયાળ યોજના, તેમાં મિત્રો એસટી, એસસી અને ઓબીસી કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે, જ્યારે બીજી યોજના જે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના, તેમાં માત્ર એસટી અને એસસી કેટેગરીના લોકો જ ફોર્મ ભરી શકે છે. તો મિત્રો હવે મકાન બનાવવા માટે ગુજરાત સરકાર જે છે તે 1 લાખથી વધારે રૂપિયા દરેક વ્યક્તિઓને આપશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓએ કરી 8,500 રૂપિયાની માંગ. મિત્રો લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ લગાતાર મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા આપવાની મોટી ગેરંટી આપી હતી. ત્યારબાદ મિત્રો હવે કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ ત્યારના સમયે આપ્યા હતા કે જો તેની સીટો આવે છે, તેની જીત જ્યાં થાય છે ત્યાં મિત્રો ત્યાંની મહિલાઓને તે 8,500 રૂપિયાની દર મહિને સહાય આપશે. તો મિત્રો જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં મિત્રો કોંગ્રેસ કાર્યાલય ઉપર મહિલાઓ ગેરંટી કાર્ડ લઈને ત્યાં પહોંચી અને પૈસાની માંગણી પણ તેમણે કરી હતી. તેમણે મિત્રો કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો અને જો તેની ત્યાં જીત થશે તે બેઠક ઉપર તો મિત્રો કોંગ્રેસની સરકાર ત્યાં 8,500 રૂપિયા આપશે અને ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા. તો મિત્રો આ ગેરંટી કાર્ડ લઈને મહિલાઓ એવી માંગ કરી છે કે કોંગ્રેસ અત્યારે જ્યાં કોંગ્રેસ જીતી છે ત્યાં 8,500 રૂપિયા આપવાની શરૂઆત કરે. આવું મિત્રો બેંગ્લોરમાં પણ સામે આવ્યું હતું. મિત્રો તમારું શું કહેવું છે? શું રાહુલ ગાંધીએ જે ગેરંટી આપીને મત લીધા છે તો તે પ્રમાણે તેને ગેરંટીઓ પૂરી કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની ભેટ. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપી દીધા છે. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો 10,000 રૂપિયાની આ સીધી સહાય મેળવવા માટે તમારી પાસે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે. મિત્રો તમારી પાસે જો જનધન ખાતું હોય તો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂર વર્ગો અને સામાન્ય માણસ જે છે તેને મિત્રો સરકાર 10,000 રૂપિયાનો ડ્રાફ્ટ આપી રહી છે. પહેલા મિત્રો આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયાની ધનરાશિ આપવામાં આવતી હતી, પરંતુ હવે 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે ગુજરાતના દરેક સામાન્ય માણસને મળશે કે જે જનધન ખાતું ધરાવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફીની મોટી જાહેરાત. મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોએ આ યાદીમાં નોંધાયેલા છે. એટલે કે મિત્રો તેમાંથી 37,28,640 ખેડૂતોએ વર્ષ 2022 અને 23 દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે મિત્રો આ 10 મહિનાની અંદર જ કૃષિ માટે કુલ 98,000 કરોડથી વધારે લોન ખેડૂતોએ લીધેલી છે. મિત્રો તમને જણાવી દે કે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધેલી હશે, પરંતુ તેનો સીધો અર્થ એવો થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,000 કરતાં પણ વધારે સરેરાશ દેવું ગણવામાં આવે. એટલે કે આટલું મિત્રો દેવું જે છે તે દરેક ખેડૂતોની ઉપર ગુજરાતમાં છે. મોંઘવારીને કારણે મિત્રો ખેડૂતોને દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે, ત્યારે તેલંગાણાની સરકારે એક નિર્ણય લીધો છે કે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી આપવામાં આવશે. જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે કે સરકાર નવી બની છે તે ખેડૂતોનું સાંભળે અને દેવા માફી કરી આપે. મિત્રો તમને જણાવી દઈએ કે મોદી સરકાર જો ખેડૂતોની માંગ સ્વીકારે છે અને માત્ર 2 લાખ રૂપિયાનું પણ જો દેવું માફ કરી આપે છે તો ગુજરાતના 90% વધારે ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે. સાથે જ મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી દેવું છે તો મિત્રો ખેડૂતો દેવામાંથી બહાર નીકળશે તો જ આગળ વધી શકશે તેવું પણ ઘણા ખેડૂતોનું માનવું છે. મિત્રો તમને શું લાગી રહ્યું છે? આ નવી સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ખેડૂતો માટે 15 લાખ રૂપિયાની સહાય. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી દીધી છે. આ યોજનામાં મિત્રો ખેડૂતોને 15 લાખ આપવામાં આવે છે અને યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં તો આવે છે, પરંતુ કઈ રીતે આપવામાં આવે છે તે તમને જણાવી દઈએ. દેશભરના ખેડૂતોને મિત્રો નવો કૃષિનો વ્યવસાય અથવા તો ધંધો શરૂ કરવા માટે આર્થિક સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો 11 જેટલા
ખેડૂતોએ સાથે મળીને એક મંડળી અથવા તો સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જો મિત્રો તમારે કોઈ પણ ધંધો શરૂ કરવો હોય ખેડૂતોને મળીને, તો 11 જેટલા ખેડૂતો મળીને એક સંસ્થા ખોલી શકે છે, જેમાં મિત્રો તમારે પૈસાની જરૂર પડે તે માટે સરકાર એમાં 15 લાખ રૂપિયા આપી રહી છે. અને મિત્રો તમે એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. જો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે રજીસ્ટ્રેશન કરાવીને અરજી કરી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય અંગે મોટી જાહેરાત. મિત્રો રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે મિત્રો હવે પૂરો થયો છે. મિત્રો તમને જણાવી દઈએ, ગયા મહિને 13 મે 2024 થી લઈને 18 મે 2024 સુધી થયેલા કમોસમી વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા અને વલસાડ સહિતના સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ખેતી અને બાગાયતી ખેતીના પાકોને ઘણું બધું નુકસાન થયું હતું. તો મિત્રો ગુજરાતના 7 જિલ્લાઓમાં 10,943 ખેડૂતોને આ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. SDRFના નિયમો હેઠળ મિત્રો ચૂકવવાની કાર્યવાહી પણ હવે હાથ ધરવામાં આવશે. આ નુકસાનની અંદર મિત્રો વાત કરીએ તો તે મુજબ બિન પિયત પાકોને 8,500 પ્રતિ હેકર, પિયત ખેતીના પાકોને 17,000 રૂપિયા પ્રતિ હેકર અને વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 રૂપિયા પ્રતિ હેકર અને ભૂ વર્ષાયુ બાગાયતી પાકોને પ્રતિ હેકર 22,500 પ્રતિ હેકર ચૂકવવામાં આવશે. વલસાડ જિલ્લામાં મિત્રો અસરગ્રસ્ત વિસ્તારોમાં 73.31 એકરનો સમાવેશ થાય છે. સુરત જિલ્લામાં 5,887 એકર વિસ્તારમાં પાકને નુકસાન થયું હતું. આ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પણ પાકને ભારે નુકસાન થયું હતું ગયા મહિને. તો મિત્રો આ જે પણ પાકને નુકસાન થયું હતું તે અંગે સર્વે કરવામાં આવ્યો હતો અને અત્યારે સરકારે સહાય ચૂકવવાની પણ જાહેરાત કરી છે. તો જો મિત્રો તમારે પણ નુકસાન થયું હોય ગયા મહિને આવેલા માવઠામાં, તો તમને પણ સહાય મળશે. ત્યારબાદ આ કામ વહેલી તકે હવે પતાવી લેજો. મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાનું જો તમારું હજુ સુધી બાકી હોય અથવા તો તમારે કરવાનું હોય તો તમારા માટે હવે છેલ્લી તક છે. UIDAI એ મિત્રો સુધારાની ફી માફ કરી છે અને તમે 14 જૂન સુધીમાં તમારા આધાર કાર્ડની અંદર સુધારા વધારા મફતમાં કરાવી શકો છો. અને મિત્રો તમને જણાવી દઈએ કે તમારે 50 રૂપિયા ફી પણ નહીં ભરવી પડે. અત્યારે આ સમયગાળા દરમિયાન મિત્રો નાગરિકોને કોઈ પણ વધારો સુધારો કરાવવો હોય, જેમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર લિંક અથવા તો તમારે જો કોઈ પણ વસ્તુ આધાર કાર્ડમાં સુધારવું હોય તે મિત્રો 14 તારીખ સુધીમાં તમે મફતમાં અપડેટ કરાવી શકશો. ત્યારબાદ તમારે જો આધાર કાર્ડમાં સુધારો વધારો કરવો પડશે તો તેની માટે તમારે પૈસા ચૂકવવા પડશે. તો મિત્રો હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. તો તમારે જો કોઈ સુધારો કરવો હોય તો વહેલી તકે પતાવી લેજો. uidai.government.in પર જઈને મિત્રો તમે દરેક વસ્તુ આધાર કાર્ડની અપડેટ કરાવી શકો છો. ત્યારબાદ જોઈ લઈએ તો શપથ ગ્રહણ પહેલા મળી મોટી ખબર. મિત્રો નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા તમને જણાવી દઈએ કે મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો ભાજપ CSS કમિટી ઓન સિક્યોરિટી ઓફ સેન્ટ્રલ કેબિનેટ ધરાવતા મંત્રી પદ પર કોઈ પણ બાંધછોડ કરશે નહીં. એટલે કે મિત્રો ભાજપની સરકારમાંથી જ CCS મંત્રી પદ પોતાની પાસે જ રાખશે, જેમાં મિત્રો ગૃહમંત્રી, રક્ષા મંત્રી, નાણાં મંત્રી અને વિદેશ મંત્રાલયનો સમાવેશ થાય છે. તો આ દરેક મંત્રાલય જે છે તે મિત્રો ભાજપ પોતાની પાસે જ રાખશે તેવું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો નીતિશ કુમાર દ્વારા જે છે તે રેલવે મંત્રાલયની અને રસ્તા મંત્રાલયની માંગણી કરવામાં આવી હતી તેવી પહેલા વાત આવી હતી. પરંતુ તમને જણાવી દઈએ જે મુખ્ય મંત્રાલય છે સરકારના, જેવા કે ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય, નાણાં મંત્રાલય, વિદેશ મંત્રાલય, તેવા જે મુખ્ય મંત્રાલય છે તે ભાજપ પોતાની પાસે જ રાખશે તેવા સમાચાર પણ આવી રહ્યા છે. તો મિત્રો શપથ ગ્રહણ બાદ જ્યારે મંત્રીમંડળ બનશે ત્યારે કોને કયું પદ મળ્યું તે પણ હું તમને વહેલી તકે જણાવી આપીશ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે હવે આપણે 1 લાખ સબસ્ક્રાઇબરનો પરિવાર થવામાં માત્ર 1500 સબસ્ક્રાઇબર જ દૂર છીએ. તો જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ત્યારબાદ જોઈએ તો આ કાર્ડ તમારી પાસે છે તો તમને મળશે 1.60 લાખ રૂપિયા. મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે CCની લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને મિત્રો હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ સરકાર જે છે તે વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. તાજેતરમાં જ મિત્રો ભારત સરકારે ખેડૂતોને લાખો રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન ઉપર વાર્ષિક માત્ર 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાશે અને સામાન્ય ખેડૂત પણ 1.60 લાખ રૂપિયા જેટલી મિત્રો લોન જે છે તે સરળતાથી મેળવી શકે છે સરકારની આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે. મિત્રો, ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં મિત્રો તેમણે ફ્રી 300 યુનિટ મફત વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે મેં આના પછીનો તૈયાર પ્લાન રાખેલો છે. જો તેઓ ચૂંટણી જીતે છે અને ફરીથી વડાપ્રધાન બને છે તો તેઓએ મિત્રો કહ્યું કે મારે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકો તેવી રીતની તેમની પાસે પ્લાન છે. એટલે કે મિત્રો નરેન્દ્ર મોદી અગાઉ જણાવ્યું હતું કે જો તેની સરકાર ત્રીજી વખત જીતે છે તો તેની પાસે એવા પ્લાન છે કે તે મફતમાં ગાડી ચલાવી શકશો, તમે પેટ્રોલ ડીઝલની જરૂર નહીં પડે, સાથે જ મફત વીજળી આપવાને લઈને પણ મિત્રો તેમણે જણાવ્યું હતું. તો હવે મિત્રો એનડીએની સરકાર બની રહી છે અને મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. તો હવે મિત્રો જોવાનું એ રહ્યું કે નરેન્દ્ર મોદી આ વાત બોલી છે તે સાચી સાબિત કરે છે કે નહીં.